તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે આજે શૈલેષભાઈ પરમાર બીજેપી નેતા, મુકેશભાઈ પંચાલ કોંગ્રેસ નેતા છે, ચંદ્રકાંતભાઈ ઠક્કર વિશ્લેષક છે અને નયનભાઈ પરીખ આર્થિક વિશ્લેષક છે. આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં. નયનભાઈ, આપને પૂછવા માંગુ છું, આપને શું લાગે છે લોકોની આશા અપેક્ષાઓ ઉપર કેટલું ખરું ઉતર્યું છે આ બજેટ? મેન જે પેલું અત્યારે જે વાતે ધૂમ મચાવી દીધી છે કે ટેક્સ સ્લેબ 12 લાખ સુધી થઈ ગયો છે, એટલે ટેક્સ ફ્રી ઇન્કમ 12 લાખ સુધી થઈ ગઈ છે. હવે જેમ આગળના વક્તાએ જણાવ્યું એમ, અને જે નાણામંત્રી પણ કહે છે કે જો સરળીકરણની વાત હોય અને આપણે એક નવો ઇન્કમ ટેક્સ એક્ટ એવો બનાવવો હોય કે જેમાં સમજવા માટે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર ના પડે, રિટર્ન ફાઇલ કરવા માટે કોઈ નિષ્ણાતની જરૂર ના પડે, તો આપણે ઓલ્ડ રેજીમથી ન્યૂ રેજીમ અને ન્યૂ સ્કીમમાં જવું પડે. તો એ માટેની તો વ્યવસ્થા છે જ, કારણ કે આ બધા જે ટેક્સમાં રાહત છે એ બધી જો તમે નવા રેજીમમાં જાઓ, નવી સ્કીમમાં, તો આપણને મળશે. પણ જોવાની વાત એ છે કે એ જો સરળ કર્યું તો પાછું પેલું કેમ બાકી રાખ્યું કે એક બે સ્લેબ રાખ્યા કે જો તમે 12 લાખથી ઉપર જાઓ તો પછી તમારી ઇન્કમ ચાલુ થઈ જાય, ઇન્કમ પરનો જે ટેક્સ છે એ લોઅર થી ચાલુ થઈ જાય. એટલે શું થાય, 12 લાખ ને જેમ 25,000 રૂપિયા તમે કમાયા તો તમે 25,000 રૂપિયા એક્સ્ટ્રા કમાવા માટે 25,000 થી પણ વધારે ટેક્સ ભરી દેશો, કારણ કે તમારી જવાબદારી ચાલુ થઈ જશે 6 લાખ ઉપર. એટલે જે 12 લાખની પ્રમાણે પ્લાન કરી શકે બરાબર છે, સેલરી વાળા કે જો પ્લાન ના કરી શકે તો 12 લાખ રૂપિયા ઉપર જે 1 રૂપિયો તમે વધારે કર્યો તો એના કારણે જે તકલીફ થશે એ સરળીકરણમાં કરી લીધું હોત તો મારા હિસાબે ખરેખર એક વધારે સરળ થયું હોત. અત્યારે મને આ બજેટ પછી ઘણાના ફોન આવ્યા મને કે આમ તો આપણે 12 લાખ સુધી ટેક્સ ફ્રી કહીએ છીએ, પણ પાછી 6 થી 8, 8 થી 12 એવું બધું જે સ્લેબ છે તેમાં શું સમજવાનું. એટલે એક જરા કન્ફ્યુઝન થોડું ઊભું જો ના કર્યું હોત તો કદાચ વધારે સારું થયું હોત. બીજું કે આપણે જે 5-5% સ્લેબ બહુ રાખ્યા છે એ જો સરળ કરવું હોય તો મારા ખ્યાલથી 2 કે 3 જ સ્લેબ રાખ્યા હોત તો કદાચ વધારે સારું રહ્યું હોત. આ એક વિશ લિસ્ટ જે તમે મને કહો છો આપણે કેટલી અપેક્ષાઓ સંતોષાઈ છે એની સાથે કેટલી અપેક્ષા મારા હિસાબે જો સંતોષાઈ હોત તો આ બજેટને એક આપણે ડ્રીમ બજેટ ગણી શકત. બીજું એ કે આપણે જે કેપિટલ એક્સપેન્ડિચરમાં ઘટાડો કર્યો છે સરકારે, એટલે આજે 1 લાખ કરોડ રૂપિયા આપણે વાત કરી કે ડાયરેક્ટ ટેક્સમાં ઇન્કમ ટેક્સની આ રાહત દ્વારા જશે, એ લગભગ જુઓ તો ક્યાંથી આવ્યા છે તો 11.4 લાખ કરોડ ગયા વર્ષે કેપિટલ એક્સપેન્ડિચરમાં ખર્ચાવાના હતા, એ હવે 10.1 થઈ ગયા, એટલે લગભગ 1.25 લાખ કરોડ આપણને ત્યાં ઘટ્યા. એનાથી શું અસર પડશે? રોડ, બાકીના કેપિટલ એક્સપેન્ડિચર એટલે ડેમ, બાકીના પાવર પ્રોજેક્ટ, બીજા બધા એવા આ જે કેપિટલ એક્સપેન્ડિચર એવા છે કે જેની ઇફેક્ટ જે છે કાસ્કેડિંગ ઇફેક્ટ ગણાય. એટલે એ જે એમાં 1 રૂપિયો ખર્ચાય તો એમાં કેટલા બધા સેક્ટરને ફાયદો મળે, કેટલા બધા લોકોને એમ્પ્લોયમેન્ટ મળે, કેટલા બધા સિમેન્ટ, સ્ટીલ વગેરેને બધાને ફાયદો મળે. એટલે જેમ મૂડીઝે જોયું કે મૂડીઝના જો કમેન્ટ હું આના પછી જોતો હતો તો એ લોકોએ કહ્યું છે કે આ જે કેપિટલ એક્સપેન્ડિચરમાં ઘટાડો થયો છે એના કારણે જે આ ટેક્સ સ્લેબમાં ફરક કરીને ફાયદો કરવાનો ટ્રાય કર્યો છે એ કદાચ ઓફસેટ થઈ જશે. એટલે જે આપણા મિડલ ક્લાસ પાસે વધારે પૈસો આવશે એ જે ખર્ચા છે અને એના કારણે જે જીડીપી ગ્રોથ જે આપણો 6.4 ની આસપાસ થવાનો સંભવ છે, આપણે જો વિકસિત ભારત કરવું હોય 2047 સુધીમાં, એટલે આપણા આઝાદીના 100 વર્ષ સુધીના પર્વમાં, તો આપણે લગભગ 8% જીડીપી ગ્રોથ જોઈએ આવતા 20 વર્ષ માટે. હકીકત એ છે કે છેલ્લા 10 વર્ષમાં અને આ વર્ષમાં પણ આપણો જીડીપી ગ્રોથ છે લગભગ 6.4 ની આસપાસ રહ્યો છે. એટલે આપણે ગેપ મોટો છે, એ જો 1.5% કવર કરવો હોય તો કેવી રીતે થશે? તો સરકારે એક્સપેન્ડિચર કરવું પડશે. કેપિટલ એક્સપેન્ડિચર નહીં કરો તો માત્ર ટેક્સ સ્લેબ ઘટાડવાથી એ અચીવ નહીં થાય. ટેક્સ સ્લેબથી જરૂર મિડલ ક્લાસને રાહત થશે, પણ આપણે જે જીડીપી ગ્રોથ વધારવો છે અને જીડીપી ગ્રોથ વધારવાનો વિકસિત ભારતનો આપણો જે ટાર્ગેટ છે એમાં આપણને ઘણા બીજા ફાયદા થવાના છે, અને ઇકોનોમીને, એમ્પ્લોયમેન્ટને. બીજું મારા વિશ લિસ્ટ જો બજેટમાં એ પણ હતું કે આ વખતે કોઈક એમ્પ્લોયમેન્ટને લગતું કોઈ ઇન્સેન્ટિવ હોત, એટલે એવી ઇન્ડસ્ટ્રીયલ યુનિટ કે જો એ એમ્પ્લોયમેન્ટ આપે તો એને કંઈક ઇન્કમ ટેક્સમાં કે કેપિટલ સબસિડીમાં કે આપણે જેમ પ્રોડક્શન લગતા ઇન્સેન્ટિવ PLIM કર્યા છે એના જેવા કોઈ ઇન્સેન્ટિવ આઈ થિંક કરવાની જરૂર છે. કારણ કે આપણે ત્યાં જીડીપી ગ્રોથ જે છે, આપણે ત્યાં જે કોર્પોરેટ ઇન્કમ જે વધી રહી છે એના પ્રમાણમાં એમ્પ્લોયમેન્ટ વધતી નથી.
એટલે એના માટે મારા ખ્યાલથી એક કામ કરવાની જરૂર છે. જે કર્યું છે એમાં એ કે એમાં એમએસએમઈ સેક્ટરને મદદ કરી છે. એટલે એમએસએમઈ સેક્ટરમાં જે ગેરંટીની સ્કીમ છે 5 કરોડથી 10 કરોડ, એનાથી બહુ જ ફાયદો થશે. આપણું ઇકોનોમિક સર્વે ગઈકાલનો જોઈએ તો એમાં પણ બતાવ્યું છે કે જે બેંકો દ્વારા લોન અપાય છે એ ગ્રોથ એમએસએમઈ સેક્ટરમાં 13% છે, કોર્પોરેટ સેક્ટરને બીજી મોટી કંપનીઓમાં લગભગ 7-8% છે. એટલે એમાં પણ એમએસએમઈ સેક્ટરને જે પ્રાધાન્ય મળે છે એના ખ્યાલથી એમ્પ્લોયમેન્ટમાં ફરક પડશે. બીજું, આપણે જે સ્કિલિંગ માટે અને એજ્યુકેશન માટે 500 કરોડ ફાળવ્યા છે એનાથી પણ ફરક પડશે. પણ ખરેખર જો ડાયરેક્ટ કોઈ ઇન્સેન્ટિવ આપ્યું હોય, એટલે આપણે જો ગણતા હોત કે તમે 100 માણસોને એમ્પ્લોય કરો તો તમને આટલો ટેક્સમાં રાહત થાય, એ મારા હિસાબે ઇન્સેન્ટિવ આપણે કરવાની જરૂર છે. જી 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 કારણ કે આપણે ખાલી ગ્રોથ કરીશું, અને ગુજરાતમાં પણ આપણે એ ફેસ કરીએ છીએ કે આપણે ત્યાં જીડીપી ગ્રોથ તો વધારે સારો છે પણ એમ્પ્લોયમેન્ટનો ગ્રોથ એ પ્રમાણે નથી થતો. બીજું 2 ઇનિશિયેટિવ જે મને થોડા આમાં ઓછા દેખાયા બજેટમાં, જે કદાચ હજુ ફાઇન પ્રિન્ટમાં હું જોઈશ ત્યારે કે વધારે ખબર પડશે, એ કે જે ગ્રીન ઇનિશિયેટિવ છે, રિન્યુએબલ એનર્જીમાં જે દર વર્ષે આપણને એક ફોકસ દેખાય છે, અને જે આ સરકારનું પણ ફોકસ રહ્યું છે, સોલર એનર્જી ઘરે ઘરે પ્રોડ્યુસ થાય, એ મારા ખ્યાલથી આ વખતે થોડું ઓછું દેખાયું. અને હેલ્થકેર, આ 2 સેક્ટર ઉપર મને એટલો ભાર આમાં ના દેખાયો. પણ હવે જેમ હું ફાઇન પ્રિન્ટ જોતો જઈશ એમ મારા ખ્યાલથી કદાચ એમાં ક્યાંક હશે તો આપણને વધારે ખબર પડશે. આ મારા હિસાબે આપણે વિજયભાઈને મારો ટેક છે. જી 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 જી